હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો આજે આપણે જૈવિક ક્રિયાની અંદર પાર્ટ 3 લઈને આવી ગયા છીએ. તો એની અંદર જોઈએ, લાસ્ટ ટાઈમ આપણે પાચન તંત્રની આકૃતિ દોરી હતી, યાદ છે ને? તો જો પાચન તંત્રની આકૃતિ ફરીથી એક વખત આપણે રિપીટ મારી દઈએ છીએ. મનુષ્યનું પાચન તંત્ર, બરાબર. તો આ પાચન તંત્રની અંદર સૌપ્રથમ વાત આપણે શરૂ કરી હતી મુખથી. ઓકે, સૌપ્રથમ વાત આપણે શરૂ કરી હતી એ હતી મુખથી, બરાબર. અને મુખની નીચે આપણે જે દોરેલું હતું એ હતું ઉરોદર પટલ. એની નીચે જે દોરેલું હતું એ હતું યકૃત. ત્યારબાદ આપણે અહીંયાથી આ નળી જેવો ભાગ લંબાવીને, એટલે કે યકૃતની પાછળથી એક ભાગ લીધો હતો, બરાબર. એ છે આપણું જઠર. ઓકે, અને જઠરની નીચે આપણે દોરતા હતા સ્વાદુપિંડ. અહીંયા દોરેલું હતું સ્વાદુપિંડ, બરાબર. યકૃતમાંથી તમને ખબર જ હશે, તો આપણે અહીંયા વાય જેવો આકાર મેં બનાવવાનો કીધો હતો તમને આવું, અને એમાંથી નળી જે છે એ અહીંયા જોડાણ આપતી હતી સ્વાદુપિંડ સાથે, અને આ જે હતું એ પિત્તાશય હતું. ઓકે, અને એની નીચે આપણે જે આકૃતિ દોરેલી હતી એ હતી મોટું આંતરડું. બરાબર. અને આની અંદર આપણે ગૂંચળામય ભાગ દોરતા હતા. આ ગૂંચળામય ભાગ દોરેલો હતો, બરાબર. તો અહીંયા આપણે હવે વાત કરીએ છીએ મુખ ગુહાથી. ક્યાંથી વાત શરૂ કરીએ છીએ? મુખ ગુહાથી. તો મુખ ગુહાની અંદર દોસ્તો કેટલી વસ્તુ આવશે? તો કે 3 આવશે. એક તો દાંત આવશે, બરાબર. બીજું આવશે એ જીભ આવશે, અને ત્રીજું આવશે એ લાળ ગ્રંથિ આવશે. શું આવશે? લાળ ગ્રંથિ. ઓકે, ચાલો સમજીએ. તો રેડી? તૈયાર છું? તો આ આકૃતિ એટલા માટે મેં ફરીથી દોરી છે જેથી કરીને તમને ખબર પડે કે હું ક્યાંથી ભણાવવાની શરૂઆત કરું છું. મુખ ગુહાથી. તો મુખ ગુહામાં દાંત. દાંતનું કામ છે ખોરાકના મોટા ટુકડાને નાના કણોમાં વિભાજિત કરે દોસ્તો. ચાલો, ત્યારબાદ જીભનું કાર્ય પણ એના જેવું જ છે, મહત્વનું. તો જીભ છે એ કેવું અંગ છે? પહેલાં તો માંસલ અંગ છે, એમાં કોઈ હાડકાં હોતા નથી. એટલે મેં શું લખી દીધું અહીંયા? માંસલ અંગ છે. જીભ છે આપણી જીભ, એમાં કોઈ હાડકાં હોતા નથી, એ સ્નાયુનું બનેલું છે. ઓકે, તો એના માટે આપણે શું કહીએ છીએ? માંસલ અંગ છે. તો તમને એમ થતું હશે કે સર જીભનું કાર્ય તો શું હોય? તો જીભનું કાર્ય તો બોલવાનું હોય, એવું હોય તમને, પણ બોલવા સિવાય એ ઘણું બધું કામ કરે છે. ઓકે, તો જો એ માંસલ અંગ છે જે ખોરાકમાં લાળરસ ભેળવે છે. શું કરે છે દોસ્તો? લાળરસ ભેળવે છે. ઓકે, તેથી ખોરાક નરમ એટલે કે પોચો બને છે. લાળરસ ભળે છે એટલે ખોરાક કેવો બને છે? નરમ અને પોચો બને છે. ચાલો, ત્યારબાદ આવે છે લાળ ગ્રંથિ. શું આવે છે? લાળ ગ્રંથિ. તો આપણા મુખની અંદર 3 લાળ ગ્રંથિ આવેલી હોય: અધોજીવા, અધોકર્ણ, અધોહનુ. બરાબર. એ 11-12 સાયન્સની અંદર તમે ભણશો, આગળ બાયોલોજી ગ્રુપ રાખશો તો આવશે આ બધું. ઓકે,
બાકી એ ગ્રુપ રાખ્યું કે કોમર્સ રાખ્યું તો બાયોલોજીમાં જય ઝૂલેલાલ, પછી તો કાંઈ આવવાનું જ નથી. ઓકે, ચલો. તો લાળ ગ્રંથિ છે, તો એમાં પહેલો પોઈન્ટ ખાસ યાદ રાખજો દોસ્તો. લાળ ગ્રંથિ લાળ રસનો સ્ત્રાવ કરે. શું કરે? લાળ રસનો સ્ત્રાવ કરે છે. ચલો, આ લાળ રસ જે છે એ લાળ રસની અંદર શું રહેલું હોય? તો કે પાચક ઉત્સેચક રહેલો હોય. કયો પાચક ઉત્સેચક રહેલો છે દોસ્તો ત્યાં? તો એની વાત કરી દઈએ તો એ રહેલો છે એમાઇલેઝ. કયો? એમાઇલેઝ. એમાઇલેઝને બીજું આપણે શું કહી શકીએ? ટાઇલિન. શું કહી શકીએ? ટાઇલિન. ચલો, આ એમાઇલેઝ શું કરશે? તો કે ખોરાકમાં હાજર સ્ટાર્ચ. બરાબર. સ્ટાર્ચ કેવો પદાર્થ છે? તો કે જટિલ પદાર્થ. બરાબર. સ્ટાર્ચનું પાચન થાય કોની હાજરીમાં? તો કે એમાઇલેઝની હાજરીમાં. બરાબર. એમાઇલેઝની હાજરીમાં એનું પાચન થાય એટલે શું બને છે? અહીંયા ગ્લુકોઝ બને છે. શું બને છે? ગ્લુકોઝ બને છે. તો આપણે ખાસ યાદ રાખજો આ એક વાદળું. બરાબર. સિઝન પ્રમાણે અત્યારે વાદળ બહુ છે. ઓકે, તો જો પાચનની શરૂઆત ક્યાંથી થાય? આવું પૂછાય. પાચનની શરૂઆત ક્યાંથી થાય? તો જવાબમાં શું આવશે? મુખ ગુહા અથવા મુખ. ઓકે, સ્ટાર્ચના પાચનની શરૂઆત એવું પણ પૂછી શકે. અહીંયા શું પૂછી શકે? પાચનની શરૂઆત અથવા તો સ્ટાર્ચના પાચનની શરૂઆત ક્યાંથી થાય? તો શું જવાબ આવશે? મુખ ગુહા. ઓકે, તો આવું જ આપણે ભણવાનું છે. સમજાઈ ગયું છે? મુખ કેટલા અંગો દોસ્તો? 3 અંગો. એમાં પહેલું અંગ જો ઉપર, સૌથી ઉપર પહેલું અંગ દાંત. બરાબર. દાંતનું કામ શું છે? આપણે જે કંઈ ખોરાક મોટા રોટલીના કણો ખાઈએ છીએ એને આપણે ચાવવાના હોય. બરાબર. ઘણા બધા સાહિત્યની અંદર તો એવું બધું પણ જોરદાર લખેલું છે કે આપણે 32 વખત એક બટકા, એક કોળિયાને ચાવવાનો હોય છે. પણ આપણી પાસે બહુ ફાસ્ટ જિંદગી છે તો ટાઈમ જ નથી જમવા માટે, હે ને? પણ જમજો હો નિરાતે, પાચન સારું થશે. તો ખોરાકના મોટા ટુકડાને નાના નાના કણોમાં વિભાજિત કરે છે. ત્યારબાદ જીભ છે. જીભ છે માંસલ અંગ કીધું, એને માંસ ધરાવે છે. ઓકે, અને એક ખોરાકને મોઢામાં વલોવે છે. જેટલો ખોરાક મોઢામાં એકબીજામાં ભળશે એટલું લાળ રસ વધારે ભળશે. અને આ લાળ રસ ભળવાના કારણે લાળ રસની અંદર રહેલો એમાઇલેઝ, જો લાળ રસની અંદર શું હોય છે? તો એમાઇલેઝ નામનો ઉત્સેચક હોય છે ને એ ખોરાકના પાચનની શરૂઆત કરે છે. તો સ્ટાર્ચના પાચનની શરૂઆત એમાઇલેઝ નામના ઉત્સેચક વડે થાય અને ગ્લુકોઝમાં એનું રૂપાંતર થાય છે. તો તમને એવું પૂછાય છે કે પાચનની શરૂઆત ક્યાંથી થાય? તો મુખ ગુહાથી. અથવા તો સ્ટાર્ચના પાચનની શરૂઆત ક્યાંથી થાય? તો ક્યાંથી આવશે દોસ્તો? બોલો, ક્યાંથી આવશે? મુખ ગુહાથી. ઓકે, ચાલો. ત્યારબાદ બીજું મહત્વનું અંગ આપણે ભણવાના છીએ એ છે આપણા માટે અન્નનળી. બરાબર. બીજું મહત્વનું અંગ કયું છે આપણા માટે? અન્નનળી. અન્નનળી ક્યાંથી ક્યાં છે? જો મુખ ગુહાથી લઈને જઠર સુધી. તો પહેલો પોઈન્ટ લખવાનો, મુખ ગુહામાંથી ખોરાકને જઠર સુધી પહોંચાડે છે. જઠર સુધી પહોંચાડે છે. ઓકે, ત્યારબાદ એમાં કઈ ક્રિયા થાય? માનો કે આ અન્નનળી છે, બરાબર. તો અહીંયા ખોરાકનો કણ છે, તો આ પાછળનો ભાગ હોય ને સંકોચાઈ જાય. પાછળનો ભાગ હોય આવી રીતના સંકોચાઈ જાય, જેથી કરીને ખોરાક ઉપર ન જઈ શકે. ખોરાક ક્યાં જાય? નીચે જાય. ફરીથી નીચે ખોરાક આવી ગયો એટલે એની પાછળનો ભાગ જે છે એ આ સંકોચન પામી જાય આવી રીતના, અને બાકીનો ભાગ નોર્મલ સ્થિતિમાં જેવો હતો એવો ને એવો આવી જશે. ઓકે, તો ખોરાક નીચે જ જતો રહેશે. બરાબર. તો એક વખત અહીંયા સંકોચન થયું હતું, એક વખત અહીંયા સંકોચન થયું, તો એને કહેવાય તરંગવત. તરંગવત એટલે લયબદ્ધ, એક પછી એક ક્રમશઃ લયબદ્ધ રીતે સંકોચન કરીને ખોરાકને
આગળ મોકલે છે, આગળ ધકેલે છે, ખોરાકને આગળ ધકેલે છે. રેડી છે દોસ્તો? ચાલો, અન્નનળીનું કાર્ય સમજાઈ ગયું. તો અન્નનળીમાં ખોરાક, આ અન્નનળી છે, તો આ આગળનો ભાગ સંકોચાય એટલે નીચેનો ભાગ જે છે ત્યાં જ ખોરાકને આગળ વધવું પડે. ખોરાક અહીંયા આવી ગયો એટલે એ ભાગ સંકોચન પામે, બરાબર? એટલે ત્યાંથી ખોરાક પાછો આગળ જાય. જેમ જેમ ખોરાક આગળ વધતો જશે એમ સંકોચન થતું જશે લયબદ્ધ રીતે, બરાબર? તો લયબદ્ધ રીતે સંકોચન થતું જશે, ખોરાકનો કણ ધીમે 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 નીચે આવતો રહેશે. તો નીચે ક્યાં જશે દોસ્તો? મુખ ગુહામાંથી એ ખોરાક સીધો ક્યાં જશે? જઠરમાં જશે. ઓકે, ખબર પડી? તો ચાલો જોઈ લઈએ ફટાફટ આપણે આગળ. શું? તો કે આપણે વિવિધ પ્રકારના ખોરાક ખાઈએ છીએ. આ ખોરાક પાચનમાંથી પસાર થાય છે ત્યારે નૈસર્ગિક રીતે નાના નાના કણોમાં રૂપાંતર થવાની ક્રિયા થાય છે. ચાલો, મુખમાં પાચન તો દાંત વડે ખોરાકના નાના નાના ટુકડામાં વિભાજિત થાય છે, બરાબર? ખોરાકમાં પાચન માર્ગમાં શું આવેલું છે? લાળ રસ, બરાબર? જો લાળ રસનું મહત્વ પૂછાઈ ગયું છે માર્ચ 2022માં. લાળ ગ્રંથિમાંથી સ્ત્રવતો લાળ રસ ખોરાકને કેવો બનાવે છે? પોચો અને ભીનો બનાવે છે, બરાબર? લાળ રસીય એમાઇલેઝ જે છે ખોરાકના જટિલ અણુ સ્ટાર્ચનું શર્કરા એટલે ગ્લુકોઝમાં વિઘટન કરે છે. તો ખોરાક ચાવવાની ક્રિયા દરમિયાન માંસલ જીભ ખોરાકમાં શું કરે છે? લાળ રસને સંપૂર્ણ રીતે મિશ્ર કરે છે. ત્યારબાદ આપણે ભણ્યા તરંગવત સંકોચન. તો પાચન માર્ગના સ્તરમાં રહેલા સ્નાયુઓ લયબદ્ધ રીતે, મેં તમને કીધું ને, આ જે છે આ અન્નનળી છે, બરાબર? અહીંયા ખોરાક આવી ગયો નીચે, તો આ ભાગ સંકોચાઈ જાય, આ ભાગ સંકોચન પામે એટલે ખોરાક ત્યાંથી નીચે જઈ શકે, ઉપર જઈ શકે નહીં. એટલે ખોરાક આવી ગયો અહીંયા, ચાલો એવું સમજો. તો આ ભાગ સંકોચાય, ખોરાકની પાછળનો ભાગ જે છે એ સંકોચન પામે, બાકીનો ભાગ આ સીધો થઈ જશે, બરાબર? તો ફરીથી ખોરાક ક્યાં જશે? આગળ ધક્કો લાગશે તો ફરીથી ખોરાક આગળ જશે, બરાબર? તો ઉપરના નળીનું શું થતું જાય છે? સંકોચન. એમ ખોરાકનો કણ ક્યાં વધતો જાય છે? આગળ ને આગળ. તો એને શું કીધું? તરંગવત સંકોચન. ખાસ યાદ રાખજો, તરંગવત સંકોચન દ્વારા દરેક ભાગમાં નિયત રીતે હલનચલન થાય. હલનચલનના કારણે નિયંત્રિત પાચન નળીમાં આ ખોરાક આગળ ને આગળ ધક્કો લાગે, તેથી દરેક ભાગમાં તેના યોગ્ય ક્રિયા થઈ શકે. અને આમ મુખથી લઈને ખોરાકને અન્નનળી મારફતે ક્યાં પહોંચાડવામાં આવે છે દોસ્તો? જઠર સુધી પહોંચાડવામાં આવે છે. મને લાગે છે તમને લગભગ બધું જ સમજાઈ ગયું હશે, અને આગળની સ્લાઇડમાં આપણે આ જ વસ્તુ તમને સમજાવી હતી. ઓકે, તો સારી રીતે યાદ રાખજો બધી નાની નાની વસ્તુ. હવે આ ખોરાક જો હવે ક્યાં આવી ગયો છે દોસ્તો? અહીંયા જઠરમાં આવી ગયો છે. એટલે આપણે જઠરની અંદર વાત કરીશું. તો અહીંયા હું તમને જઠર વિશે સમજાવું છું, તો ધ્યાન આપજો શું કહેવા માગું છું ને. આ જઠર છે એવું સમજી લો તો. ઓકે, તો જઠરની અંદર જઠરમાં પાચન IMP છે દોસ્તો, 2 માર્કમાં પૂછાય. જઠરમાં પાચન સમજાવો, બરાબર? તો જઠરમાં પાચન થાય ત્યારે જઠર રસનો સ્ત્રાવ થાય દોસ્તો. શેનો સ્ત્રાવ થાય? યાદ રાખજો, જેમ જેમ ગણતરીના નામ આવશે ને એવા રસ આવશે. જઠર રસનો સ્ત્રાવ કરે છે. જઠર શું કરે છે? જઠર રસનો સ્ત્રાવ કરે છે. ચાલો, આ જઠર રસમાં કેટલી વસ્તુ હોય? તો કે જઠર રસમાં મહત્વની સાહેબ 3 વસ્તુ હોય. પહેલું શ્લેષ્મ હોય. શું હોય? શ્લેષ્મ હોય. બીજું શું હોય? તો કે બીજું સાહેબ મધ હાઇડ્રોક્લોરિક એસિડ હોય. શું હોય? મધ હાઇડ્રોક્લોરિક એસિડ હોય. અને સાહેબ એમાં ત્રીજું પેપ્સિનોજન હોય. શું હોય? પેપ્સિનોજન. ઓકે, ચાલો ખબર પડી? જઠર છે, બરાબર? આ જઠર છે. જઠરમાં પાચન સમજીએ છીએ તો જઠરનો રસનો સ્ત્રાવ થયો, જઠરની અંદરથી જઠર રસનો સ્ત્રાવ થયો. હવે આ જઠર રસમાં કેટલી વસ્તુ રહેલી છે દોસ્તો? 3 વસ્તુ. પેલું શું? શ્લેષ્મ. શ્લેષ્મ એટલે શું? ચીકણો પદાર્થ. બીજું શું? મધ હાઇડ્રોક્લોરિક એસિડ. અને ત્રીજું શું મહત્વનું? પેપ્સિનોજન. ત્રીજું શું મહત્વનું? પેપ્સિનોજન. આ 3 વસ્તુ છે. હવે શ્લેષ્મ શું કરે? તો શ્લેષ્મ જે છે એ જઠરની દિવાલને કોનાથી રક્ષણ આપશે? તો કે એસિડ, હાઇડ્રોક્લોરિક એસિડ અને પેપ્સિનોજનથી
રક્ષણ આપે છે, એટલે અહીંયા એસિડની અસર થતી નથી. એટલે એ શું કરશે, આ જે શ્લેષ્મ છે એ શ્લેષ્મ અહીંયા અંદરની દિવાલ ઉપર લાગી ગયું. ઓકે, આ અંદરની જે દિવાલ છે આના ઉપર આ શ્લેષ્મ લાગી ગયું. બરાબર. હવે શ્લેષ્મમાં લાગી ગયા પછી ઉપરથી ખોરાક આવ્યો હશે. બરાબર. ખોરાક આવે એટલે પહેલું કામ શું લાગી જાય, શ્લેષ્મમાં લાગી જાય. શ્લેષ્મમાં લાગી ગયા પછી ઉપરથી જે ખોરાક આવે છે, ખોરાકના કણ આવે છે, એની ખણની ભેગું હવે શું ભળશે, હાઇડ્રોક્લોરિક એસિડ. એટલે આ બીજા નંબરનું સ્ટેપ થયું. બરાબર. આ પહેલા નંબરનું સ્ટેપ હતું. શ્લેષ્મનું સ્તર લાગે બંને બાજુ, જેથી કરીને દિવાલ ઉપર આ એસિડ જે ઉત્પન્ન થયો એ એસિડ નુકસાન કરશે નહીં, બળતરા ઉત્પન્ન કરશે નહીં. દોસ્તો, આપણે ઘણી વખત તીખું ને એવું ખવાઈ જતું હોય, બરાબર, વધારે પડતો ખોરાક ખવાઈ જતો હોય, તો આપણું જઠરાઈનું પાચન કરવા માટે મંદ હાઇડ્રોક્લોરિક એસિડનો વધારે સ્ત્રાવ કરી દેશે. અને આ સ્ત્રાવના કારણે, મંદ હાઇડ્રોક્લોરિક એસિડના સ્ત્રાવના કારણે શ્લેષ્મનું સ્તર જે છે એ ઓગળી જશે અને એ સીધો એસિડ આપણી જઠરની દિવાલ ઉપર લાગે છે દોસ્તો, અને આપણને બળતરા થાય છે, જેને આપણે એસિડિટી કહીએ છીએ. પછી આપણે ઈનો પીએ, હે ને, 6 સેકન્ડ મેં રાહત, હાથે કરીને હેરાન થવાનું પહેલાં, અને પછી ઈનો પી લેવાનો, એવું. એટલે બને ત્યાં સુધી ખાવામાં કંટ્રોલ રાખવો દોસ્તો. મંદ હાઇડ્રોક્લોરિક એસિડ છે, તો એસિડનું પહેલું કામ શું, તો કે એસિડિક માધ્યમ બનાવે. કેવો માધ્યમ બનાવે, એસિડિક માધ્યમ બનાવે છે. એસિડિક માધ્યમ બનાવે છે. હવે આ એસિડિક માધ્યમ બન્યું એટલે આ એસિડની અંદર ખોરાક સાથે ભળેલા સૂક્ષ્મજીવોનો નાશ કરે છે. ખોરાકમાં ભળેલા સૂક્ષ્મજીવોનો નાશ કરે છે. ત્રીજું, ખોરાકની અંદર ઘણા અદ્રાવ્ય ક્ષાર હોય. શું હોય, અદ્રાવ્ય ક્ષાર હોય. એ અદ્રાવ્ય ક્ષારને ઓગાળે છે. જે ઓગળતા ન હોય એને આપણે શું કહીએ છીએ, અદ્રાવ્ય. પણ એવા અદ્રાવ્ય ક્ષારને પણ તે ઓગાળે છે, પીગાળે છે. અને ત્રીજું ચોથા નંબરનું ખૂબ જ મહત્ત્વનું કામ પેપ્સિનોજનને સક્રિય કરે છે. પેપ્સિનોજનને સક્રિય કરે છે. ઓકે, ચોથું મહત્ત્વનું કામ શું કરે છે, નિષ્ક્રિય પેપ્સિનોજન જે હતો, કેવો હતો, નિષ્ક્રિય, એક્ટિવ નહોતો, એવા પેપ્સિનોજનને સક્રિય કરે છે. એટલે હવે આપણે વાત આવશે ત્રીજા નંબર ઉપર. ઓકે, તો આ પેપ્સિનોજન સક્રિય થશે. બરાબર. પેપ્સિનોજન ક્યારે સક્રિય થાય એની વાત કરી દઈએ. પેપ્સિનોજન મંદ હાઇડ્રોક્લોરિક એસિડની હાજરીમાં, મંદ હાઇડ્રોક્લોરિક એસિડની હાજરી બતાવી દઈએ. ઉપર શું લખી દેવાનું, મંદ હાઇડ્રોક્લોરિક એસિડ. તો એના કારણે આ જે છે એ કેવો બનશે, સક્રિય બનશે અહીંયા. ઓકે, સક્રિય બનશે તો શું બનશે, પેપ્સિન બનશે. શું બનશે દોસ્તો, પેપ્સિન. આ પેપ્સિન શું કરશે, તો કે પ્રોટીનનું પાચન કરશે. શું કરશે દોસ્તો, પ્રોટીનનું પાચન કરશે. અને પ્રોટીનનું પાચન થઈને આપણને શું મળશે, પ્રોટીએઝ પ્લસ પેપ્ટોન્સ મળશે. શું મળશે, પેપ્ટોન્સ. ઓકે, ચલો. તો તમને સવાલ એવો પૂછાઈ શકે, ફરીથી એકાદું વાદળું લઈ આવીએ આપણે. વરસાદ શરૂ જ રાખવાનો છે દોસ્તો, 1 માર્કનો આમાં. પ્રોટીનના પાચનની શરૂઆત ક્યાંથી થાય, બોલો દોસ્તો. પ્રોટીનના પાચનની શરૂઆત ક્યાંથી થાય, સ્ટાર્ચના પાચનની શરૂઆત ક્યાંથી થાય, મુખથી. બરાબર. તો પ્રોટીનના પાચનની શરૂઆત ક્યાંથી થાય, જઠરથી. ઓકે, ચાલો. અથવા અંશતઃ એટલે થોડા પ્રમાણમાં. બરાબર. અંશતઃ પ્રોટીનના પાચનની શરૂઆત ક્યાંથી થાય, તો અંશતઃ પ્રોટીનના પાચનની શરૂઆત જઠરથી થાય. તો સાહેબ પૂરેપૂરું પ્રોટીનનું પાચન ક્યાં થશે, એવો પ્રશ્ન તમને થાય. ઓકે, તો પૂરેપૂરું પ્રોટીનનું પાચન ક્યાંથી થશે, બોલો, નાના આંતરડામાંથી. બરાબર. આપણે દોર્યું છે ને, જઠરની એક્ઝેક્ટ નીચે સ્વાદુપિંડ છે, સ્વાદુપિંડની નીચે મોટું આંતરડું છે, મોટા આંતરડાની અંદર ગુચરાવાળો ભાગ મેં હમણાં દોર્યો. ઓકે,
ચાલો જોઈ લો ફટાફટ. જો અહીંયા દોરેલું છે, દેખાય છે આ ભાગ જે છે એમાં બધો ખોરાક આવશે. ઓકે, તો બધો ખોરાક આવશે તો શું થશે? ત્યાં પાચન થશે. ઓકે, ચાલો જઠરમાં પાચન 2 માર્કમાં એમ પૂછો દોસ્તો, ફટાફટ ધ્યાન આપજો. ફરીથી રિવિઝન કરી લઈએ છીએ કે જઠર જે છે એ જઠરરસનો સ્ત્રાવ કરે છે. જઠરરસના સ્ત્રાવમાં કેટલા શ્લેષ્મ હોય, મંદ હાઇડ્રોક્લોરિક એસિડ હોય અને પેપ્સિનોજન હોય. તો શ્લેષ્મ શું કરે? જઠરની દિવાલને રક્ષણ આપી દે. મંદ હાઇડ્રોક્લોરિક એસિડના કેટલા કાર્ય? મહત્વના 4 કાર્ય દોસ્તો. એસિડિક માધ્યમ બનાવે, સૂક્ષ્મજીવોનો નાશ કરે, અદ્રાવ્ય ક્ષારને ઓગાળે અને નિષ્ક્રિય જે પેપ્સિનોજન હતો ને એને સક્રિય કરી આપે. જો એ પેપ્સિનોજન સક્રિય થાય તો શું બને? પેપ્સિન. બરાબર. તો ખાસ યાદ રાખજો, પ્રોટીનના પાચન માટે જવાબદાર ઉત્સેચકનું નામ જણાવો. તો શું આવશે દોસ્તો? અહીંયા પેપ્સિન. જો પાછળ ટીન તો સીન, એવું યાદ રાખવાનું. ટીન પ્રોટીન તો પેપ્સિન, તો ટીન આવે તો સીન આવે. ઓકે, તો પ્રોટીનનું પાચન કોના વડે થશે? પેપ્સિન નામના ઉત્સેચક વડે થશે, જે શું બનાવશે? પ્રોટીએઝ અને પેપ્ટોન્સમાં રૂપાંતર કરશે. ક્લિયર છે દોસ્તો? ચાલો, ત્યારબાદ આ જઠર હવે નીચે નાના આંતરડા સાથે જોડાયેલું હોય. તો જઠર અને નાના આંતરડાના જોડાણ સ્થાન ને શું કહેવાય છે? બોલો. તો આવશે એમાં નિજઠર વાલ્વ. શું કહેવાય એને? નિજઠર વાલ્વ, અથવા એને કહેવાય મુદ્રિકા સ્નાયુ. જેથી કરીને આપણે જે કાંઈ ખોરાક ખાધો એ જઠરમાં ગયો અને જઠરમાંથી સીધો ક્યાં જાય? નાના આંતરડામાં. પછી અહીંયાથી એ વાલ્વ દ્વારા ખોરાક ફરીથી જઠરમાં જઈ શકે નહીં. તો જઠરમાંથી ખોરાક નાના આંતરડામાં નીચે જતો રહ્યો, પછી ત્યાંથી ઉપર આવી શકશે નહીં. તો અહીંયા જઠર અને નાના આંતરડાને જોડતો જે આ ભાગ છે, બરાબર, આ જે ભાગ છે આ ભાગમાં શું આવેલું હશે? નિજઠર વાલ્વ આવેલું હોય, મુદ્રિકા સ્નાયુ આવેલું હોય. ઓકે દોસ્તો, ચાલો આગળ વધીએ. તો જો જઠરની દિવાલમાં જઠર ગ્રંથિ આવેલી હોય. આ જઠર ગ્રંથિ શું કરે? જઠર રસનો સ્ત્રાવ કરે. શું કરે? જઠર રસનો સ્ત્રાવ કરે. ઓકે, ચાલો. હાઇડ્રોક્લોરિક એસિડ પણ કેવો હોય? એ મંદ. બરાબર. તેમજ પ્રોટીનના પાચન માટે પેપ્સિન અને શ્લેષ્મ 3 વસ્તુ થઈ ગઈ. બરાબર. તો સ્નાયુમય દિવાલના ખોરાકને જઠર રસ સાથે મિશ્ર કરવામાં આવે છે. હાઇડ્રોક્લોરિક એસિડ કેવું માધ્યમ બનાવે છે? એસિડિક માધ્યમ તૈયાર કરે છે અને પેપ્સિન ઉત્સેચકની સક્રિયતા વધારે છે. તો સામાન્ય પરિસ્થિતિમાં શ્લેષ્મ શું કરે છે? જઠરના યાંત્રિક અસ્તરને પ્રોટીન અને એસિડ અને પેપ્સિનથી રક્ષણ આપે છે. ઓકે, અને ત્યારબાદ જઠરમાં ખોરાકનો નાના આંતરડામાં પ્રવેશ શેના વડે નિયંત્રિત હોય છે? ખાસ યાદ રાખજો, મુદ્રિકા સ્નાયુ પેશી અથવા તો નિજઠર વાલ્વ વડે. તો અહીંયા આ જે પેપ્સિન ઉત્સેચક છે ક્યાંથી આવ્યો? તો કે શું હતું? પહેલાં પેપ્સિનોજન હતું. બરાબર. પેપ્સિનોજનને કોણે સક્રિય કર્યો? તો કે મંદ હાઇડ્રોક્લોરિક એસિડની હાજરીમાં એ સક્રિય થાય. સક્રિય થઈને શું બન્યું? પેપ્સિન બન્યું. શું બન્યું? પેપ્સિન. આ પેપ્સિનનો ઉપયોગ ક્યાં થશે? તો કે પ્રોટીનના પાચનમાં થશે. પ્રોટીનનું પાચન કોની હાજરીમાં થાય? તો કે પેપ્સિન નામના ઉત્સેચકની હાજરીમાં. તો અહીંયા આપણે શું લખી શકીએ? પેપ્સિન લખી શકીએ. ઓકે, એક સમીકરણ આ લખી દેવાનું અને બીજા નંબરનું સમીકરણ આ લખી દેવાનું. પ્રોટીન પેપ્સિનની હાજરીમાં શેમાં રૂપાંતર પામે? પ્રોટીએઝ પ્લસ પેપ્ટોન્સમાં રૂપાંતર પામે છે. બરાબર. ખબર પડી દોસ્તો? આવડશે? તો આ થઈ ગયું આપણું જઠરમાં પાચન. કેટલા માર્કમાં પૂછાય? તો કે 2 માર્કમાં પૂછાય. ઓકે, ચાલો આગળ વધતા જઈએ. હવે આ ખોરાક જે છે એ ખોરાકની અંદર યકૃતની શું ભૂમિકા છે એ સમજી લઈએ. બરાબર. યકૃત જે છે
એ પિત્તરસ ઉત્પન્ન કરતું અંગ છે દોસ્તો. શું છે? પિત્તરસ ઉત્પન્ન કરતું અંગ. વેરી કન્ફ્યુઝિંગ પોઈન્ટ છે. પિત્તરસનો સંગ્રહ ક્યાં થાય? પિત્તરસ ઉત્પન્ન ક્યાં થાય? પિત્તરસ ઉત્પન્ન કરતું અંગ. બરાબર. આ પિત્તરસનો સંગ્રહ, આ પિત્તરસનો સંગ્રહ બોલો ક્યાં થશે? પિત્તાશયમાં થાય છે. ક્યાં થાય છે? પિત્તાશયમાં થાય છે. ડન. પિત્તરસ ઉત્પન્ન કરતું અંગ કયું? તો યકૃત. સૌથી મોટી પાચક સહાયક ગ્રંથિ. સૌથી મોટી પાચક સહાયક ગ્રંથિ કઈ છે? યકૃત છે. યાદ રાખજો, સૌથી મોટી પાચક સહાયક ગ્રંથિનું નામ લખો તો જવાબમાં શું આવશે? યકૃત આવશે દોસ્તો. પિત્તરસ ઉત્પન્ન કરતું અંગ કયું છે? તો કે યકૃત. આ પિત્તરસનો સંગ્રહ ક્યાં થાય? તો કે પિત્તાશયમાં થાય. સર, આ પિત્તરસનું કાર્ય શું? તો કે પિત્તરસના મહત્વના 2 કાર્ય છે. એક તો એ આલ્કલીય માધ્યમ બનાવે. ખોરાક માટે કેવું માધ્યમ બનાવે? આલ્કલીય માધ્યમ. આલ્કલીય માધ્યમ એટલે સાહેબ એને શું કહેવાય? તો કે એને ભાઈ બેઝ કહેવાય. શું કહેવાય? બેઝ માધ્યમ. ઓલું હતું ને એસિડ હતું. એસિડનું રક્ષણ કરવા માટે શ્લેષમાં ફક્ત જઠરમાં જ હોય. ત્યાંથી ખોરાક આગળ મોકલીએ ને દોસ્તો, તો આગળ જે ખોરાક જવાનો છે એસિડવાળો નાના આંતરડામાંથી પસાર થાય. તો નાના આંતરડામાં એસિડની અસર ન થાય એટલા માટે થઈને અહીંયા પિત્તરસની અંદર, પિત્તરસ જે છે એ ખોરાકની અંદર બેઝિક માધ્યમ બનાવી દે છે, જેથી કરીને એસિડની અસરને નાબૂદ કરી દેશે. ઓકે દોસ્તો, ચાલો. તો આલ્કલીય માધ્યમો બનાવે છે. બરાબર. કેવું માધ્યમ બનાવે છે? આલ્કલીય માધ્યમ. અને બીજું મહત્ત્વની, ખાસ મહત્ત્વની વાત, ચરબીના જે મોટા ગોલકો હોય આવા, બરાબર, એને નાના નાના ગોલકોમાં રૂપાંતર કરે છે. ચરબીના મોટા ગોલકોનું નાના નાના ગોલકોમાં રૂપાંતર કરે છે. બરાબર. નાના નાના ગોલકોમાં રૂપાંતર કરે છે. અને આ ક્રિયાને તેલોદીકરણ કહે છે. તેલોદીકરણ. શું કહેવાય? તેલોદીકરણ કહે છે દોસ્તો. ઓકે, ચલો. પિત્તરસનું કામ શું? તો કે પિત્ત ક્ષારો. પિત્તરસ અથવા શું લખી શકાય અહીંયા? પિત્ત ક્ષાર. બરાબર. આલ્કલીય માધ્યમ બનાવે છે. બરાબર. જે એસિડિક માધ્યમને તટસ્થ કરવા માટે વપરાય છે. ત્યારબાદ બીજું, ચરબીના મોટા ગોલકોનું નાના નાના ગોલકોમાં રૂપાંતર કરે છે. ચરબીના મોટા ગોલકોનું નાના નાના ગોલકોમાં રૂપાંતર કરે છે. અને આ ક્રિયાને શું કહેવાશે દોસ્તો? તેલોદીકરણ કહે છે. ચાલો. ત્યારબાદ એના જેવું જ બીજું એક અંગ આવતું હતું, સ્વાદુપિંડ. શું હતું? સ્વાદુપિંડ. તો યાદ રાખજો, યકૃતમાંથી યકૃત રસ નથી. શું છે? પિત્તરસ છે. બરાબર. પિત્તરસ ઉત્પન્ન યકૃતમાં થાય અને પિત્તરસનો સંગ્રહ પિત્તાશયમાં થાય. હવે અહીંયા બીજું એક અંગ આવે છે, સ્વાદુપિંડ. તો સ્વાદુપિંડ શું કરે છે? તો કે સ્વાદુ રસનો સ્ત્રાવ કરે છે. સ્વાદુ રસનો સ્ત્રાવ કરે છે, જે પાચક ઉત્સેચકો ધરાવે છે. જે પાચક ઉત્સેચકો ધરાવે છે. તો અહીંયા 3 વસ્તુ આપણે ખાસ યાદ રાખવાની છે દોસ્તો. પહેલું, પ્રોટીનના પાચન માટે. બીજું, ચરબીના પાચન માટે. ત્રીજું, કાર્બોદિતના પાચન માટે. જોજો 3 અલગ અલગ થઈ ગયું. તો પ્રોટીનના પાચન માટે ટ્રિપ્સિન. આગળની ટ્રિક યાદ કરો. સીન આવે તો ટીન આવે, ટીન આવે તો સીન આવે. પેપ્સિન હતું, એની જગ્યાએ હવે શું થઈ ગયું? ટ્રિપ્સિન. બરાબર. ચરબીના પાચન માટે લાઇપેઝ. ચરબીના પાચન માટે લાઇપેઝ. કાર્બોદિતના પાચન માટે એમાઇલેઝ. પાચક ઉત્સેચકોનો સ્ત્રાવ કરે છે. પાચક ઉત્સેચકનો
નો સ્ત્રાવ કરે છે. તો જઠરરસમાં ખાસ એમસીક્યુ પૂછાય, 1, 2, 3 એમસીક્યુ. પ્રોટીનના પાચન માટે કયો ઉત્સેચક જઠરમાંથી સ્ત્રાવ પામે? તો ટ્રિપ્સિન. ચરબીના પાચન માટે લાઇપેઝ. કાર્બોદિતના પાચન માટે એમાઇલેઝનો સ્ત્રાવ થાય છે. ઓકે દોસ્તો, ચલો આગળ જોઈએ ફટાફટ. ઓકે ચલો જો અહીંયા આપી દીધું છે એસિડ. ખોરાક જઠરમાંથી એસિડિક ખોરાક ક્યાં જશે? સીધો નાના આંતરડામાં જશે. પણ નાના આંતરડામાં જાય એ પહેલાં યકૃતમાંથી એને શું ભળશે? પિત્તરસ. અને સ્વાદુપિંડમાંથી શું ભળશે? સ્વાદુરસ. બરાબર, યકૃતમાંથી શું ભળે છે? યકૃત રસ. અને સ્વાદુપિંડમાંથી પિત્તરસ અને સ્વાદુપિંડમાંથી સ્વાદુરસ ભળે છે. તો જઠરમાંથી આવતા એસિડિક ખોરાકને પિત્તરસ કેવો બનાવી દે છે? આલ્કલીય બનાવી દે છે. તેથી સ્વાદુરસના ઉત્સેચકો ત્યાં કાર્ય કરી શકે છે. બાકી સ્વાદુરસના ઉત્સેચકો આપણે કયા કયા જોયા? ટ્રિપ્સિન, બરાબર, એમાઇલેઝ અને લાઇપેઝ. આ એસિડિક માધ્યમમાં કામ કરી શકતા નથી, એટલે એને કેવું માધ્યમ બનાવવું પડે? આલ્કલી માધ્યમ બનાવવું પડે. તો ખાસ યાદ રાખજો, સ્વાદુરસના ઉત્સેચકો કયા માધ્યમમાં કાર્ય કરે છે? આલ્કલી માધ્યમમાં કાર્ય કરે છે. આ પિત્ત ક્ષારો શું કરે છે? તો ચરબીના મોટા ગોલકો હોય એને નાના નાના ગોલકોમાં રૂપાંતર કરી દે. આ ક્રિયાને શું કહેવાય? તેલોદીકરણ. આ ઉપરાંત એ શું કરશે? તો કે આ ઉત્સેચકોની ક્રિયાશીલતામાં વધારો કરે છે. ચાલો, સ્વાદુપિંડ શું કરે? તો કે સ્વાદુરસનો સ્ત્રાવ કરે. સ્વાદુપિંડ શું કરે? સ્વાદુરસનો સ્ત્રાવ કરે. ચાલો દોસ્તો, જો આપણી લાઈનો આવી ગઈ. પ્રોટીનના પાચન માટે ટ્રિપ્સિન, કાર્બોદિતના પાચન માટે એમાઇલેઝ અને ચરબીના પાચન માટે લાઇપેઝ ધરાવે છે. બરાબર. તો હવે જઠરમાંથી ખોરાક જ્યારે નાના આંતરડામાં જાય છે તો વચ્ચે યકૃતમાંથી પિત્તરસ ભળે છે, સ્વાદુપિંડમાંથી સ્વાદુરસ ભળે છે, અને આ બધું ભેગું થઈને હવે ક્યાં જાય છે? નાના આંતરડામાં જાય છે. તો નાના આંતરડામાં જાય છે ત્યારે નાના આંતરડાની દિવાલમાં આંતરીય ગ્રંથિ આવેલી હોય. કઈ ગ્રંથિ આવેલી હોય? આંતરીય ગ્રંથિને. ગ્રંથિનું કામ શું હોય? સ્ત્રાવ કરવાનું. બરાબર. તો આંતરરસનો સ્ત્રાવ કરે છે. અને આ આંતરરસમાં આવેલા ઉત્સેચકો, જો આ આંતરરસમાં આવેલા ઉત્સેચકો શું કામ કરે એની વાત કરી દઈએ. તો પ્રોટીનનું પાચન, પહેલો પોઈન્ટ, પ્રોટીનનું પાચન. બીજો પોઈન્ટ, ચરબીનું પાચન. પ્રોટીનનું પાચન. બીજો પોઈન્ટ, ચરબીનું પાચન. ત્રીજો પોઈન્ટ, કાર્બોદિતનું પાચન. ઓકે, ચાલો, શું કામ થશે? તો પહેલું, બીજું અને ત્રીજું. પહેલામાં કોણ હશે? પ્રોટીન હોય તો ટ્રિપ્સિન ઉત્સેચક આવે, તો ટ્રિપ્સિનની હાજરીમાં આવશે. ચરબી હોય તો લાઇપેઝની હાજરીમાં આવશે, અને કાર્બોદિત હોય તો એમાઇલેઝની હાજરીમાં આવશે. બરાબર. ચાલો ધ્યાન આપજો. અહીંયા પ્રોટીનનું પાચન ટ્રિપ્સિનની હાજરીમાં થઈને એમિનો એસિડ બને છે. શું બને છે? એમિનો એસિડ. બરાબર. ત્યારબાદ ચરબીનું પાચન લાઇપેઝની હાજરીમાં થઈને ફેટી એસિડ બને છે. શું બને છે? ફેટી એસિડ પ્લસ ગ્લિસરોલ. શું બને છે? ફેટી એસિડ પ્લસ ગ્લિસરોલ. કાર્બોદિતનું પાચન થઈને શું બને છે? તો કે ગ્લુકોઝ બને છે. શું બને છે દોસ્તો? ગ્લુકોઝ. બરાબર. આ બધા જ હવે પાચન થયું ક્યાં? નાના આંતરડામાં. તો ખાસ યાદ રાખજો, ખોરાકનું સંપૂર્ણ પાચન ક્યાં થાય છે? આવો સવાલ પૂછાય. ખોરાકનું સંપૂર્ણ પાચન કરતું અંગ, ખોરાકનું સંપૂર્ણ પાચન કરતું અંગ જણાવો, અથવા તો સંપૂર્ણ પાચન કયા અંગમાં થાય છે? તો આપણો જવાબ શું આવશે દોસ્તો? નાનું આંતરડું. શું આવશે? નાનું આંતરડું. ઓકે, ખોરાકનું સંપૂર્ણ પાચન કરતું અંગ જણાવો તો શું આવશે? નાનું આંતરડું આવશે. ઓકે, તો બધા જ દ્રવ્યોનું એને પાચન કરી દીધું. પ્રોટીનનું ટ્રિપ્સિનની હાજરીમાં પાચન થઈને એમિનો એસિડ બને છે. ચરબીનું લાઇપેઝની હાજરીમાં પાચન થઈને ફેટી એસિડ અને ગ્લિસરોલ બને છે.
કાર્બોદિતનું એમાઇલેઝની હાજરીમાં પાચન થઈને ગ્લુકોઝ બને છે. આમ બધા જ પદાર્થોનું સંપૂર્ણ પાચન કરતું અંગ કોણ બને છે? અહીંયા નાનું આંતરડું બને છે. ચાલો દોસ્તો આગળ વધીએ. આવડશે તો અહીંયા આ પાચિત દ્રવ્યો પાચન દ્રવ્યોનું રસાંકુરો વડે અભિશોષણ થાય છે. ખાસ યાદ રાખજો, બરાબર. તો આ રસાંકુરો શું છે? તો કે રસાંકુરો આંગળી જેવા પ્રવર્ધો છે. શું છે? આંગળી જેવા પ્રવર્ધો છે. આ પ્રવર્ધો સપાટીનું ક્ષેત્રફળ વધારે છે. શું કરે છે? સપાટીનું ક્ષેત્રફળ વધારે છે. અને રસાંકુરો રુધિરવાહિનીમાં પાચિત દ્રવ્યોને ઉમેરે છે અને રુધિર સાથે પછી વહન પામવા લાગે છે. તો આપણે આ માની લઈએ આંતરડું છે, તો આંતરડુંમાં શું હશે? આવા આંગળી જેવા પ્રવર્ધો આવેલા હશે. શું આવેલું છે? આંગળી જેવા પ્રવર્ધો. અહીંયાથી જેવો ખોરાક પસાર થશે, પાચિત ખોરાક, તો બધાનું એ શોષણ કરશે. શોષણ કરીને એની બાજુમાંથી અહીંયાથી રુધિરવાહિની પસાર થતી હોય તો એની સાથે જોડાણ કેળવીને સીધું એ વહન કરી દેશે. ઓકે, ડન અહીંયા સુધી. તો આપણે અહીંયા નાના આંતરડા સુધી આ ટોપિકને રાખીએ છીએ. તો નેક્સ્ટ લેક્ચરની અંદર મોટું આંતરડું મળાશે. આટલું પૂરું કરીને નવા ટોપિકમાં આગળ વધીશું. ઓકે, ત્યાં સુધી જોતા રહો આપણી ચેનલને અને વધુને વધુ લોકો સુધી શેર કરતા રહ્યો આ વિડીયોને.